આપણી સાથે મહિલા પણ જોડાયા છે, તો આપણે એમને જ પૂછીશું કે આજે જે ગાંધી જયંતિ છે એને લઈને આ સફાઈ અભિયાન રાખેલું છે તો શું. નમસ્કાર બેન, આપનું નામ જણાવશો? સિદ્ધિ ભાવસર, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ. બેન, આજે આ ગાંધી જયંતિ છે 2 ઓક્ટોબર, જેને આપણે પૂરા દેશભરમાં સફાઈ અભિયાન તરીકે આપણે ઉજવવામાં આવે છે, તેને લઈને શું કહેશો? આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લા વાઇઝ, શહેર વાઇઝ તમામ જગ્યાએ સફાઈ અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં પણ આજના દિવસે પ્રદેશ ટીમ અને શહેર ટીમ દ્વારા પ્રોગ્રામ સફાઈ અભિયાનનો રાખવામાં આવ્યો છે. એક દેશમાં મોંઘવારીનો મુદ્દો છે, મોંઘવારી લઈને શું કહેશો? મોંઘવારીનો તો વાત કરીએ તો મોંઘવારી તો અત્યારે આસમાને છે. મોંઘવારી કુદકે ભૂસકે આ ભાજપ સરકારમાં વધતી રહી છે. ત્યારે આમાં આમ આદમી પાર્ટી ટૂંક જ સમયમાં મોંઘવારીને લઈને રોડ પર આવશે. ગૃહિણીઓને મોંઘવારી લઈને ઘરના બજેટો ખોરવાઈ જાય છે, ઇન્કમ ઘટાડો થઈ ગઈ છે, રોજગારી કાંઈ છે નહીં, એને લઈને શું કહેશો? ઘરનું બજેટ તો ગૃહિણી માટે ઘણું બધું ખોરવાઈ ગયું છે કે એની વાત જ ના થાય. અત્યારે કૂદકે ને ભૂસકે જે મોંઘવારી વધી રહી છે તેમાં ગૃહિણીનું ઘણું બધું, જ્યારે આજે વાત કરીએ ગેસના બાટલની, તે 400ની બદલે આજે 810 રૂપિયા છે, ત્યારે રાજસ્થાનમાં 400 રૂપિયામાં જ છે. ત્યારે અહીંયા મોંઘું કેમ? અમારી તો પહેલાં પણ આ જ માંગ હતી કે રાજસ્થાનમાં આટલો સસ્તો ગેસનો બાટલ છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં વારંવાર દીકરીઓ પર બળાત્કાર થાય છે, છેડતીઓના કેસો આવે છે, એમાં પણ ભાજપ સાથે કોઈ ના કોઈ સંકળાયેલા રાજનેતાઓના નામ આવે છે, તો પણ ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એને લઈને શું કહેશો? દેશમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે? આ દેશમાં અને આ ગુજરાતમાં તો દીકરીઓ સુરક્ષિત છે જ નહીં. હવે તો એવું કહેવાય, આ ભાજપના તાનાશાહી સરકારમાં આપણી દીકરીઓ, મા બહેનો સુરક્ષિત નથી જ. બેન, તમે શું કહેશો? પ્રીતિ સોલંકી, બાપુનગર ઉપપ્રમુખ. મારું કહેવાનું એટલું છે કે ગાંધી જયંતિ નિમિત્તે જે ભાજપ બણગા ફૂકે છે સ્વચ્છ ભારત અભિયાન, તો તમારું સ્વચ્છ ભારત અભિયાનની અંદર આમાં તમે જોયો કે ઠેર ઠેર કચરો જ છે. બેન, કચરામાં પણ દેશી દારૂની પોટલીઓ જોવા મળી છે. ગુજરાત સરકાર એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો અહીંયા પણ સફાઈમાં દેશી દારૂની પોટલીઓ જોવા મળે છે. શું લાગે છે તમને? આના ઉપરથી ચોખ્ખું સાબિત થાય છે કે બધો ભ્રષ્ટાચાર જ છે. કેમ કે દેશી દારૂની, જો તમારા ગુજરાતની અંદર દારૂ બંધી છે તો દેશી દારૂની બોટલો ક્યાંથી વેચાય છે? કેમ એની કોઈ તપાસ નથી થતી? અગર તમે દારૂબંધી રાખો છો તો પછી એની તપાસ થવી જોઈએ કે દારૂ ક્યાં વેચાય છે, શું થાય છે. પણ હપ્તા, બધાના હપ્તા બાંધેલા છે. બેન, આમાં સ્થાનિક પોલીસો ઉપર સવાલ ઉઠી શકે ખરા? શ્યોર. કેમ કે હપ્તા વગર, હપ્તા લઈને જ આ લોકો જે અડ્ડા ચાલે છે કે જ્યાં પણ દારૂનો ધંધો ચાલતો હશે તો ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસ ભળેલી છે, ક્યાંક ને ક્યાંક તંત્ર જે પોતે અંદર સંડોવાયેલું છે અને કહેવાય છે કે દારૂબંધી છે. એવું બધું ટૂંક સમયમાં બાપુનગર વિધાનસભા અને સમગ્ર ગુજરાત તો ખરી, પણ બાપુનગર વિધાનસભા અને સરસપુર રખિયાલ વોર્ડમાં અમે લોકો જનતા રેડ કરવા જઈ રહ્યા છીએ. ટૂંક જ સમયમાં એ જનતા રેડ જ્યારે કરવા, ત્યારે મીડિયા સમક્ષ, મીડિયાને લઈને અમે ચાલવાના છીએ. એ જાણ અમે પહેલા કરી દઈશું કે આજે અમે જનતા રેડ કરવા જઈ રહ્યા છીએ. બાપુનગર વિધાનસભા, બાપુનગર વોર્ડ અંદર અને સરસપુર રખિયાલ વોર્ડ આવે છે, બે વોર્ડમાં ટૂંક જ સમયમાં જનતા રેડ કરી રહ્યા છીએ. દેશમાં દીકરીઓ પર વારંવાર બળાત્કારની ઘટના બને છે. નાની નાની બાળાઓને બેન ખી નાખવામાં આવે છે, ઘણા એમાં નેતાઓના નામ આવે છે, એને લઈને શું કહેશો? હવે આપણે તાજેતરનો કિસ્સો લઈએ, દાહોદનો, કે જે આચાર્ય, બરાબર, 6 વર્ષની બાળકી ઉપર જે કાંડ કર્યું છે અને એની હત્યા પણ થઈ ગઈ છે. તો મારું માનવું એવું છે કે સમગ્ર ગુજરાતની અંદર શાળાઓ પણ સુરક્ષિત નથી. સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. સ્ટુડન્ટોને આવવા જવા માટે ટ્રાવેલર્સની, બસની કે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. તમે પરમિશન સ્કૂલોની આપો છો, બરાબર, તો પ્રાઇવેટ સ્કૂલો હોય કે ગવર્મેન્ટ સ્કૂલ હોય, સરકારે એની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનું નામ ચોક્કસ હોય છે, કેમ કે આ મળતિયાઓ સાથે મળીને કાંડ કરે છે અને પછી કેસ રફે દફે. ગરીબોનું કશું કાંઈ કોઈ જગ્યાએ વેલ્યુ રહી નથી. સરકાર તો એમ કહે છે કે ગુજરાતમાં ગરીબોની સરકાર છે, એને શું લઈને જોશો? ગુજરાતમાં જો ગરીબોની સરકાર હોત તો ગુજરાતની મહિલાઓ, ગુજરાતના વૃદ્ધો, ગુજરાતના જે પણ આપણે મતદારો છે એ બધાએ વોટ આપીને આપણા મોદી સાહેબને વડાપ્રધાન બનાવ્યા છે, બરાબર. તો ગુજરાતમાં મોંઘવારી બાબતે જોવા જઈએ તો ગુજરાતની કઈ મહિલાઓ એનાથી સંતોષી છે? ગેસના બાટલાના ભાવ જુઓ, તેલના ડબ્બાના ભાવ જુઓ. અત્યારે એક સમજી લો કે પરિવાર છે, 3 બાળકો છે, 2 માણસ પોતે છે, જ્યાં વેતન નથી,
પણ મોંઘવારી એટલી બધી હદે છે કે બાળકોને ભણાવવા કેવી રીતે? પ્રાઇવેટ ટ્યુશનો થઈ ગયા છે, પ્રાઇવેટ શિક્ષકો સ્કૂલમાં એટલું ટીચિંગ નથી આપતા, પણ ટ્યુશનોમાં ટીચિંગ આપે છે, એટલે ના છૂટકે ટ્યુશન રખાવવું પડે છે. સ્કૂલમાં ભણાવતા સાહેબો પણ પોતાના પ્રાઇવેટ ટ્યુશનો ચલાવી શકે છે, જ્યાં એના સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને લોકો ત્યાં બી ટ્યુશન આપે છે. તો સરકારે આના માટે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર કે સ્કૂલોના શિક્ષકો પોતે ટ્યુશન ના લઈ શકે એની તકેદારી રાખવી જોઈએ કે આ શિક્ષણ તમે ગવર્મેન્ટ સ્કૂલોમાં આપો. ગરીબ માણસ ક્યાંથી પ્રાઇવેટ સ્કૂલમાં મોકલી શકશે? ક્યાંથી ટ્યુશન કરાવશે? ક્યાંથી કોઈ એક દેશનો નાગરિક, બાળક દેશનું ભવિષ્ય છે, એ ક્યાંથી કોઈ હાઈએસ્ટ હોદ્દો પ્રાપ્ત કરી શકશે કે આગળ વધી શકશે? એટલે ગરીબોની સરકાર છે નહીં. આ ખોટી વાતો છે, બધી વાહિયાત વાતો છે. તો આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મહિલા, જેઓનું કહેવું છે અહીંયા કોઈ ગરીબોની સરકાર નથી, આ ખાલી પાયાત વાતો છે. સંવાદદાતા દિલીપ પટેલ સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ. આપણી સાથે બીજા પણ સ્થાનિક રહીશો અહીંયા જોડાણા છે, એને લઈને પૂછશું આપણે. આપનું નામ જણાવશો? હું આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર ઉપપ્રમુખ. અત્યારે આજે 2 તારીખના રોજ અમે એક સફાઈ અભિયાનનો પ્રોગ્રામ કર્યો હતો અહીંયા બાપુનગરની અંદર, અને એ વસ્તુ અમે સાબિત કરવા માંગીએ છીએ કે ભાજપ જે સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે, અને એ માત્ર ને માત્ર ગરીબી હટાવો એના સૂત્રો પર ચાલે છે. ગરીબોના ભારત સરકાર એવું પોતે સ્વીકારે છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીશું. એનો મતલબ આજની તારીખમાં એમના જોડે કોઈ પ્રૂફ પ્લાન નથી કે અમે આ ગરીબોને કઈ રીતે હટાવીશું. માત્ર ને માત્ર ભીખ માંગવા માટેના લોકોને પ્રેરિત કરવાની આ ભાજપ પ્રેરિત સરકાર છે, એના અમે જળમૂળથી ઉખાડવા માટે મેદાનમાં આવ્યા છીએ અને એ રીતે સફાઈ કરીશું. સાહેબ, મોંઘવારીને લઈને જે દુકાનદારો છે એ પણ ત્રાહિમામ પોકારી ગયેલા છે. દુકાનદારો પણ કહે છે કે ભાઈ અમારા ધંધા બેરોજગાર અત્યારે ભાંગી પડ્યા છે, એને લઈને શું કહેશો? આજે અત્યારે જે દુકાનદારોના ધંધા તૂટી પડ્યા છે, હવે ભારત સરકાર એક બાજુ એવું કહે છે કે અમે $5 ટ્રિલિયન અમારી ઇકોનોમી બનાવીશું, પણ આ દેશની અંદર એટલું બધું, જેમ ભારત સરકારનું એવું છે કે વન નેશન વન એ દરેક જગ્યાએ વન નેશન કરવા જાય છે, તો ગુજરાતની અંદર એક એવો ધારો છે કે મકાન માલિક કોઈને ભાડે મકાન આપે છે કે દુકાન આપે છે, તો એ બિઝનેસ જ્યારે કરે છે તો એના પર મ્યુનિસિપલ ટેક્સ ડબલ લાગે છે. અને આ સરકાર એ મ્યુનિસિપલ ટેક્સ ડબલ લાગે છે એ વસ્તુ જોવા માટે જ્યારે માણસ કોઈ ટેક્સના મતલબ જીએસટી નંબર કે એવું કોઈ લેતું હોય ત્યારે ભાડા કરાર આપે છે, અને ભાડા કરારની અંદર સ્પેસિફિક એવું લખવામાં આવે છે કે જે પણ ટેક્સ છે વેપારી એ ભરવાનો છે, ભાડે લેનારે એ ભરવાનો છે. તો સરકાર તરફથી જો મ્યુનિસિપલ ટેક્સ બિલની અંદર ભાડવત લેનારને 0.5% કરી આપે, ડબલની બદલે 0.5% કરે, તો વેપારીને 1.5% બેનિફિટ થઈ શકે, અને એ વેપારી જે છે એ 5, 10, 25 લોકોને રોજગાર આપે છે. એટલે એક તો આપણા ગુજરાતની અંદર રોજગારી નથી. ગુજરાત સરકાર પોતે એવું કહે છે કે ગુજરાતમાં રહેવું હોય તો તમારે 46,000 રૂપિયા પર મંથની તમારા આવક હોવી જોઈએ. આજે ગુજરાતની અંદર તમે જુઓ કે ટેક્સના સ્ટ્રક્ચરો અલગ અલગ છે. જીએસટી નો મારો જોઈ લો, કે પછી તમે મ્યુનિસિપલ ટેક્સ જોઈ લો, કે પ્રોફેશનલ ટેક્સ જોઈ લો. આ જે ટેક્સો છે, તો જીએસટી લાવવા પાછળનો પર્પસ એવો એક જ હતો કે એક જ ટેક્સ હોય જેનાથી અલગ અલગ જાતના ટેક્સ ના લેવા પડે. આજે આપણે રોડના ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પણ ટોલ ટેક્સ ચૂકવવો પડે, અને એ છતાં પણ આપણે રોડના તમે હાલત જોઈ શકો છો કે રોડો કઈ રીતના છે. એટલે ભાજપ સદંતર રીતે ફેલ ગયેલી છે, એ ચાહે ગુજરાતમાં હોય કે પૂરા દેશમાં હોય. તમે એના ભ્રષ્ટાચારથી આવી ગઈ છે. એટલે આવનારી કાલમાં આવનારા કોઈ પણ ઇલેક્શનની અંદર ભાજપે ભૂરી હાર સ્વીકારવાની છે. તો આ હતા સ્થાનિક કાર્યકર્તાઓ, એ લોકોનું કહેવું છે કે ભાજપ સરકાર તારંદર નિષ્ફળ ગઈ છે અને આવનારા સમયમાં એ લોકોને ચૂંટણીમાં કારમી હાર કરવાનો સામનો કરવો પડી રહ્યો છે.